પ્રકરણ 1 ગણમાં ઉપગણ એની વ્યાખ્યા તેનો ઉદાહરણ અને કેટલાક મુદ્દાની ચર્ચા કરીએ। પહેલા ઉપગણ વિશે સમજવા માટે હું તમને એક ઉદાહરણ આપું। ગણ a બરાબર 1 2 3 અને ગણ b બરાબર 1 2 3 4 5। તમે અહીંયા જુઓ ગણ a માં 1 2 3 એમ ત્રણ ઘટક છે। આ દરેક ઘટક ગણ b માં પણ છે, એટલે ગણ a નો દરેક ઘટક ગણ b માં પણ આવેલો છે, તો ગણ a એ ગણ b નો ઉપગણ કહી શકાય। તો એની વ્યાખ્યા સમજીએ આપણે। તો ગણ a નો દરેક ઘટક ગણ b માં પણ હોય તો ગણ a એ ગણ b નો ઉપગણ થશે। વ્યાખ્યા લખીએ। ગણ a નો પ્રત્યેક ઘટક ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b માં પણ આવેલ હોય તો a ને b નો ઉપગણ કહે છે। આ ઉપગણની વ્યાખ્યા છે। ઉપગણ માટેનો સંકેત, તેનો સંકેત a સબસેટ b આ વડે આ રીતે દર્શાવાય। a સબસેટ b, a ઉપગણ b। a નો દરેક ઘટક b માં હોય તો a b નો ઉપગણ કહેવાય। તો આને આપણે આમ પણ કહી શકીએ। આમ પ્રત્યેક a belongs to, જો a belongs to a implies a belongs to b, તો a subset b થાય। આ implies એ પ્રેરણ છે। જ્યારે પ્રત્યેક a માં હોય ત્યારે a b માં પણ હોય તો a એ b નો ઉપગણ થાય। એટલે આ સંકેત આપણે implies વાંચીશું અને implies એ પ્રેરણ નો સંકેત છે। તર્ક ચેપ્ટરમાં આપણે એના વિશેષ અભ્યાસ કરીશું। આ જો તો જ્યારે ત્યારે એના માટે આપણે આ સંકેત વાપરતા હોઈએ છીએ। અહીંયા a belongs to a હોય ત્યારે a belongs to b થાય તો a સબસેટ b છે એવું અર્થઘટન થશે। એટલે આ જ વ્યાખ્યાને તમે આમ પણ રજૂ કરી શકો છો। આ ઇમ્પ્લાય નો આપણે જ્યારે પણ જરૂર પડશે ત્યારે ઉપયોગ કરીશું। જો તો જ્યારે ત્યારે, જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, જ્યારે વરસાદ પડે ત્યારે રસ્તા ભીના થાય વગેરે માટે આપણે આ સંકેત વાપરતા હોઈએ છીએ। અહીંયા આને આ જ વ્યાખ્યાને આપણે બીજી રીતે રજૂ કરી છે। અહીં જો a b નો ઉપગણ ન હોય તો a does not subset b કેમ દર્શાવીશું। a જો b નો ઉપગણ ન હોય તો a does not subset b વડે દર્શાવીશું। ઉપગણ હોય એના માટેનો સંકેત a subset b, ન હોય તો does not subset b એ પ્રમાણે આપણે દર્શાવીશું। વધુમાં એક પરિણામ આપણે એવું પણ નોંધીએ, જો a subset b અને b subset a તો અને તો જ ડબલ ઇમ્પ્લાઇઝ। જેમ આ આપણે ઇમ્પ્લાય એ પ્રેરણનો સંકેત હતો, એમાં દ્વિપ્રેરણનો સંકેત છે। દ્વિપ્રેરણ એટલે જો તો અને તો, જો તો અને તો જ બંને ઉલટ સુલટ કહી શકાય। જો a સબસેટ b અને b સબસેટ a તો અને તો જ a બરાબર b થાય। a સબસેટ b એટલે a નો દરેક ઘટક b માં હોય, b સબસેટ a એટલે b નો દરેક ઘટક a માં હોય, એટલે a નો દરેક ઘટક b માં, b નો દરેક ઘટક a માં હોય તો a બરાબર b થાય। ડબલ ઇમ્પ્લાય નો મતલબ જો આવું હોય તો આ થાય, મતલબ a સબસેટ
થાય, ઉલટું a બરાબર b હોય તો a સબસેટ b અને b સબસેટ a થાય. આ ડબલ ઇમ્પ્લાઇડ અને ઇમ્પ્લાઇડ બંને એ પ્રેરણ અને અધિપ્રેરણ આપણે જરૂરિયાત પ્રમાણેનો ઉપયોગ કરીશું. બીજી એક નોંધ કરીએ, ઉપગણ માટે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. ગણ એ પોતે પોતાનો ઉપગણ છે, કારણ કે એનો દરેક ઘટક એમાં છે જ, તો ગણ એ પોતે પોતાનો ઉપગણ છે માટે એ સબસેટ એ થાય. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે જ. બીજી રીતે બીજો એક મુદ્દો કહીએ, તથા ખાલી ગણ થાય માં એક પણ ઘટક નથી અને માટે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ થશે જ. એ પણ આપણે કહી શકીએ ખાલી ગણમાં એક પણ ઘટક નથી, એટલે આપણે એવું કહી શકીએ કે આમાં એક પણ ઘટક નથી તો આનો દરેક ઘટક આમાં છે એવું અર્થઘટન થયું, તો ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ થશે. ખાલી ગણ પોતે પોતાનો બી ઉપગણ થશે. હવે આ બે મુદ્દા પરથી આપણે એવું કહી શકીએ, આ બે મુદ્દા પરથી આપણે એવી નોંધ કરી શકીએ કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે, ખાલી ગણ પણ દરેક ગણનો ઉપગણ છે. તો આમ દરેક ગણને બે ઉપગણ હોય, એક પોતે અને બીજો ખાલી ગણ. પણ એમાં ધ્યાન રાખીશું કે ખાલી ગણ સિવાયના દરેક ગણ, એટલે આપણે એવું કહી શકીએ કે ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય છે. ખાલી ગણ સિવાય ખાલી ગણને એક જ ઉપગણ છે, આપણે એ પણ નોંધીએ. એક અને બીજો મુદ્દો, ખાલી ગણને એક જ ઉપગણ છે, કારણ કે ખાલી ગણ પોતે એ ખાલી ગણ જ છે, બીજો ખાલી ગણ ગણો એટલે જોડે એક જ થાય. એટલે ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા બે ઉપગણ, ખાલી ગણને એક જ ઉપગણ, એ પણ આપણે નોંધ કરીશું. ઉપગણ માટેના જે મુદ્દાઓ નોંધવા જેવા છે એની આપણે ચર્ચા કરીએ છીએ. હજુ એક મુદ્દો આપણે નોંધી શકીએ કે સંખ્યા રેખા સંખ્યા ગણોમાં આપણે પ્રાકૃતિક સંખ્યા ગણ n, z, q અને r અને સંકર સંખ્યા ગણ c જેનો હજુ અભ્યાસ બાકી છે. આ સંખ્યા ગણોમાં ગણ n નો દરેક ઘટક ગણ z માં છે, તો n સબસેટ z થશે. z નો દરેક ઘટક પ્રાકૃતિક સંખ્યા ગણ n ના દરેક ઘટક પૂર્ણાંક સંખ્યા ગણમાં છે. પૂર્ણાંક સંખ્યાઓ બધી જ સમય સંખ્યા ગણ q માં આવેલી છે. z નો દરેક ઘટક q માં છે અને q નો એટલે કે સમય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યા ગણ r માં સમાયેલી છે, તો q સબસેટ r થશે. એટલે આપણે સંખ્યા ગણો માટે પણ આ એક પરિણામ નોંધી શકીએ કે n સબસેટ z સબસેટ q સબસેટ r, એ પણ આપણે મુદ્દો નોંધી શકીએ છીએ. તો ઉપગણ માટેના આપણે આટલા મુદ્દા નોંધ્યા, વ્યાખ્યા, એના સંકેત અને બીજી ચર્ચા વગેરે. આગળ બીજી વ્યાખ્યા જોઈએ, ઉચિત ઉપગણ અને અધિગણ બંને સાથે લઈશું. ઉચિત ઉપગણ માટેની વ્યાખ્યામાં જોઈએ તો ધારો કે a અને b બે ગણ છે. જો a સબસેટ b a b નો ઉપગણ હોય તથા a અને b સરખા ન હોય, ઉપગણ તો હોવો જ જોઈએ અને સરખા ન હોય, તો a એ b નો ઉચિત ઉપગણ થશે. ધ્યાન રાખીશું, a અને b સરખા ન હોય તો જ a b નો ઉચિત ઉપગણ થાય. a સબસેટ b હોય
ત્યારે a નો દરેક ઘટક b માં હોવાનો જ. એમાં કેટલાક કેસમાં એવું બી બને કે a અને b બે સરખા પણ હોઈ શકે. જ્યારે a અને b સરખા નથી એવા a ના જે ઉપગણો છે એ બધા જ ઉચિત ઉપગણ થશે. અહીંયા a b નો ઉચિત ઉપગણ હોય તો b એ a નો અધિગણ થશે. ઉચિત ઉપગણ હોવા માટે એટલીસ્ટ a માં b કરતા એક અથવા એકથી વધારે ઘટકો ઓછા હોવા જોઈએ. અહીં a b નો ઉચિત ઉપગણ હોય તો ગણ a માં b કરતા એક અથવા એકથી વધારે ઘટકો એક અથવા એકથી વધારે ઘટકો b કરતા એક અથવા એકથી વધારે ઘટકો ઓછા હોવા જોઈએ. સરખા હોય તો એ ઉચિત ઉપગણ થાય નહીં. બાકી b કરતા એક ઘટક ઓછો હોય, બે ઘટક ઓછા હોય, ત્રણ ઘટક ઓછા હોય તો એ બધા જ એના ઉચિત ઉપગણ થશે. વધુમાં આપણે એવું બી કહી શકીએ કે phi સિવાયના દરેક ગણનો ઉચિત ઉપગણ થશે. phi સિવાયના દરેક ગણનો ઉચિત ઉપગણ થાય. phi સિવાયના દરેક ગણનો ઉચિત ઉપગણ થશે. પરંતુ phi નો ઉચિત ઉપગણ થશે નહીં. પરંતુ phi નો ઉચિત ઉપગણ ન થાય. આ નોંધ પણ આપણે ધ્યાનમાં રાખીશું. અગાઉ ઉપગણમાં બી આપણે એ ટાઈપની નોંધ કરી હતી, આમાં પણ એ ટાઈપની નોંધ કરી. ઉચિત ઉપગણ અને અધિગણ બંનેની વ્યાખ્યા આપણે સાથે જ જોઈ લીધી. બીજી એક વ્યાખ્યા જોઈએ, એકાકી ગણ. એકાકી સિંગલટન. એકાકી ગણ શબ્દ પરથી જ ખ્યાલ આવી જાય. જે ગણમાં માત્ર એક જ ઘટક હોય તેવા ગણને એકાકી ગણ કહે છે. જે ગણમાં માત્ર એક જ ઘટક હોય. આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ગણ a બરાબર a અથવા તો ગણ b બરાબર 5 જેમાં એક જ ઘટક હોય. આવા ગણોને આપણે એકાકી ગણ કહીએ છીએ. ખાલી ગણ, એકાકી ગણ એના સભ્યોની સંખ્યા પરથી જ નક્કી. ખાલી ગણ એટલે એક પણ સભ્ય ના હોય તો ખાલી ગણ, એક જ સભ્ય હોય તો એકાકી ગણ કહી શકાય. ઘાતગણની વાત કરીએ એના માટે પહેલા એક ઉદાહરણ સમજાવું તમને. ગણ a માં 1 2 એમ બે ઘટકો છે. આ ગણ a ના ઉપગણો નોંધીએ. ગણ a ના ઉપગણો કયા? તો એક તો ખાલી ગણ, એ ગણ a નો ઉપગણ થાય. 1 જેનો ઘટક 1 હોય એવો એક ગણ, એ પણ એનો ઉપગણ થાય. 2 એ પણ એનો ઉપગણ થાય. અને 1 2 મતલબ ગણ એ પોતે જ. આ બધા જ ગણ એના ઉપગણો છે. આ જે ગણ એના ઉપગણો આવે એનો એક ગણ બનાવે. મતલબ i
જેના આ સભ્યો બનતા હોય એવો એક ગણ લઈ લઈએ. ગણ એના ઉપગણોનો ગણ. આ જે ગણ બન્યો એ ઘાત ગણ કહેવાય. ઘાત ગણની વ્યાખ્યા આ રીતે આવશે: ગણ એના ઉપગણોનો ગણ. એ ગણ એનો ઘાત ગણ થાય. અને ઉપગણ પાવર સેટ પરથી ઉપગણને p ઓફ a વડે દર્શાવીએ છીએ. પાવર સેટ ઓફ a, ગણ એનો ઘાત ગણ. તો વ્યાખ્યા સ્પષ્ટ થઈ ગઈ. ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ એનો ઘાત ગણ કહે છે. તો વ્યાખ્યા લખીએ આપણે: ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને એનો ઘાત ગણ પાવર સેટ કહે છે. સંકેતમાં આપણે p ઓફ a વડે દર્શાવીએ છીએ. એક વસ્તુ અહીંયા નોંધજો તમે કે ગણ એનો દરેક ઘાત ગણ એનો દરેક ઘટક એ ખરેખર એનો ઉપગણ છે. અને એટલે આ દરેક ઘટક એ ગણ જ છે. આપણે એવું કહી શકીએ કે p ઓફ a નો અહીં એનો ઘાત ગણ, તેને સંકેતમાં આપણે નોંધીએ p ઓફ a વડે દર્શાવાય છે. અહીં p ઓફ a નો દરેક ઘટક ગણ છે. આપણે p ઓફ a નો દરેક ઘટક ગણ છે. આપણે એમ પણ કહી શકીએ કે જો s belongs to p of a, આપણે એવું કહી શકીએ છીએ કે s belongs to p of a તો s સબસેટ a થાય. s એટલે આ કોઈ એક ગણ છે, એ p of a નો ઘટક છે, તો એ આનો ઉપગણ છે. a સબસેટ a છે, 1 સબસેટ a છે, 2 સબસેટ. એટલે કોઈ પણ s belongs to p of a માટે એવું કહી શકીએ કે s સબસેટ a થશે. ઘાત ગણ માટેની વ્યાખ્યામાં આપણે ધ્યાન રાખીશું કે ભાઈ ગણ એના તમામ ઉપગણોનો ગણ એનો ઘાત ગણ કહેવાય. એક બીજી વ્યાખ્યા પણ નોંધીએ: સાર્વત્રિક ગણ, યુનિવર્સલ સેટ. ઘણી વખત આપણે કોઈ વિશિષ્ટ સંદર્ભમાં એક નિશ્ચિત મૂળભૂત ગણના ઘટકો અથવા એના ઉપગણો એના વિશે કામ કરતા હોઈએ છીએ. તો આ જે મૂળભૂત ગણ થયો એ સાર્વત્રિક ગણ તરીકે ઓળખાય છે. અને એને આપણે u વડે દર્શાવીએ છીએ. યુનિવર્સલ સેટ પરથી u વડે દર્શાવીએ છીએ. એટલે સાર્વત્રિક ગણની વ્યાખ્યા સ્પષ્ટ થઈ ગઈ કે કેટલાક વિશિષ્ટ સંદર્ભમાં આપણે કોઈ એક મૂળભૂત નિશ્ચિત ગણ હોય એના ઉપગણોની જ વાત કરતા હોઈએ તો એ જે મૂળભૂત ગણ થયો એ સાર્વત્રિક ગણ તરીકે ઓળખાય, જેને સંકેતમાં આપણે u વડે દર્શાવીએ અને એના જે ઉપગણો લઈએ છીએ એને આપણે a b c વડે દર્શાવતા હોઈએ છીએ. સાર્વત્રિક ગણને યુનિવર્સલ સેટ પરથી u વડે દર્શાવીએ છીએ એટલે આ બધા જ એના ઉપગણો થશે. અહીંયા હું તમને એક ઉદાહરણ આપું કે સાર્વત્રિક ગણ તરીકે ક્યારે કેવી રીતે લેવામાં આવતા હોય છે. તો દાખલા તરીકે તમારી શાળાના ધોરણ 11 ના વિદ્યાર્થીનું ગણ a છે, ધોરણ 12 ના વિદ્યાર્થીનું ગણ b છે, ધોરણ 10 ના વિદ્યાર્થીનું ગણ c છે. તો આ બધા જ ગણના સંદર્ભમાં સાર્વત્રિક ગણ વિચારવો હોય તો શાળાના તમામ વિદ્યાર્થીઓનો ગણ એ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. જે આ બધા જ ગણને સમાવતો હોય અથવા આજે આપણે ધોરણ 11 ના 12 ના ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ગણ લીધા એ બધા જ શાળાના વિદ્યાર્થીઓનો ઉપગણ થશે. એટલે અલગ અલગ સંદર્ભમાં આપણે સાર્વત્રિક ગણને અલગ અલગ રીતે વિચારતા હોઈએ છીએ. ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ કે ધોરણ 11 એ ના વિદ્યાર્થીઓનો ગણ, ધોરણ 11 બી ના વિદ્યાર્થીઓનો, ધોરણ 12 એ ના વિદ્યાર્થીઓનો ગણ, આ બધાના સંદર્ભમાં પણ શાળાના વિદ્યાર્થીઓનો ગણ એ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાતો હોય છે. સાર્વત્રિક ગણ તરીકે આપણે અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે